હવે આમાં કોને કોને ગાડી હાંકવાની હવે તારે કલી દબાઈને ત્રીજો ગેર પાડ દે. ગેર પાડવા મને કહેવાનું કઈ ટીપ મારવી હવે? ગોવાની ટીપ મારવી. દુબઈ પાકિસ્તાન તો જવું તો છે જ. આપણી કુળદેવી માતા હિંગળાજી દર્શન કરવા જવાનું ને તો ડાયરેક્ટ જ થાર શીખવાની ને. અલ્ટો તો આવડતી હતી. આને ગાડી શીખવાનું તને એક જ કારણ શું ખબર? આપણે લોંગ ટ્રીપ મારવાની થાય ને એટલે બંને ડ્રાઈવર હોય ને તો ફેર ઘણો પડે કે હું બાજુની સીટમાં બેઠો હશું, આરામ કરતો હશું અને તું ગાડી હાંકતી હશે. અહીં નાખું નાના ગાડી હાંકવા આપી દઈએ. કન્ટિન્યુ અમારા બ્લોગની અંદર રહેજો, જોઈએ કેવી ગાડી ચલાવે. આજ બીજો દિવસ ઉગ્યો હોય. હેલો ગાય, તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર. ને આપણે આજે જઈ રહ્યા છીએ પાછા થાર લઈને શીખવા માટે. મારે નહીં, હું તો કમ્પ્લીટ ડ્રાઈવ કરું જ છું, પણ અમારે પ્રગતિ મેડમને ગાડી શીખવાની છે. આજ થયો બીજો દિવસ. બીજો દિવસ થયો ને, પોકેટ કાઢ નાખ. તો ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ ગાડી શીખવા માટે. કેમ કે આમને 5 દિવસમાં ગાડી શીખવાડી દેવાની. આપણે શીખી જવાની ને કેટલા દિવસમાં? 5 દિવસ એવું. તો ગાઈસ 5 દિવસ નહીં થાય ને એવું કે શીખી જવાની. કાલે આપણો વિડીયો ખૂબ જ વાયરલ થયો. તો થેન્ક યુ જે આપણને લાઈક કમેન્ટ કરી છે બધાને. અને આજે થયો બીજો દિવસ. તો અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. કેવી ગાડી ચલાવે છે જોઈએ. જો આપણે જે સ્પેશિયલ મેદાનમાં જ જવું પડે, કેમ કે હજુ તો પછી એક દિવસ આપણે એવો આવશે ને, કેવો ખબર હે કે હું બાજુની સીટમાં બેઠો હશું, આરામ કરતો હશું અને તું ગાડી હાંકતી હશે અને જશું આપણે લોંગ ડ્રાઈવ ઉપર. સાચું? હા. આને ગાડી શીખવાનું તને એક જ કારણ શું ખબર? આપણે લોંગ ટ્રીપ મારવાની થાય ને એટલે બંને ડ્રાઈવર હોય ને તો ફેર ઘણો પડે. તમારી બચ્ચા પાર્ટી આવી ગઈ છે. જો સીટ બેલ્ટ બાંધી દીધો હે. આપણે મેદાન આવી ગયો હવે. ડાયરેક્ટ જ થાર શીખવાની ને. અલ્ટો તો આવડતી હતી. અહીં નાખું તો ગાઈસ હવે આપણે લોકેશન પર ડાયરેક્ટ પહોંચી જઈએ ને આને ગાડી હાંકવા આપી દઈએ. કન્ટિન્યુ અમારા બ્લોગની અંદર રહેજો, જોઈએ કેવી ગાડી ચલાવે. આજ બીજો દિવસ ઉગ્યો હોય. પહોંચી જવાય, અહીં પહોંચી જાય ડાયરેક્ટ અંદર જ હવે. તો ફાઇનલી ગાઈસ આપણે જે લોકેશન ઉપર આવવાના હતા ત્યાં આગળ આવી ગયા છીએ અને આપણી વાઈફને ગાડી શીખવાડવા માટે. બરાબર. જો આ સરસ મજાનું મેદાન છે આપણું. ત્યાં સામે દેખાય આપણું સિટી શંકેશ્વર છે અને અમારી વાઈફ જો ગાડી શીખવા માટે બેસી છે. આપણે આજ કશું શીખવાડવાનું નથી. એની જાતે જ ગેર પાડશે અને એની જાતે જ ચલાવશે. આપણે કંઈ કરવાનું નથી. ઓલો દરવાજો વાંકી દે. પહેલાં સૌથી પહેલાં શું કરવાનું તને મેં કીધેલું ખબર ને? હા, ચાલો અડો ચાલુ કરો. ચાલુ તો પડી જ છે ગાડી. કરે દબાઈને બીજો ગેર પાડીને જવા દો. પછી તું આગળ જઈને તારી રીતે ગેર સેટ કરતી રહેજે. ઉપર લખેલું જ છે જો. એટલે હેન્ડ બ્રેક નહીં ચડાવેલી ને? જો લીધી નહીં ચડાવેલી. જાઓ દડો. થોડોક રેસ રાખીને જવા દે એટલે હેડતી થઈ જાય. હરવે જા. ઓકે રન. જો ગાઈસ આજ હજુ બીજો દિવસ થયો હોય. એક જ ફેરામાં ઉપડી જઈ. કાલે 4-5 વખત બંધ થઈ જતી. જો આજ કમ્પ્લીટ ગાડી હાંકે છે અને હેડે છે કમ્પ્લીટ. તો લગભગ 5 દિવસમાં ગાડી કમ્પ્લીટ શીખી જ જશે. કેમ કે ઓલરેડી ને અલ્ટો ગાડી તો બહુ જ ચલાવેલી છે. એટલે થાર ચલાવવામાં લગભગ 4-5 દિવસની અંદર આવડી જશે. જો કમ્પ્લીટ. બોલાવ મારી જોડે હવે. આ બાજુ આવો દે, આ બાજુ સીધે. તો આપણે માનીએ કે ડ્રાઈવર બની જઈએ એમ. સીધે. ઓકે. કમ્પ્લીટ. રેડી. તો ગાઈસ અમારા ડેલી વ્લોગ હવે આવતા રહેશે. નવા હો તો ફોલો કરી લેજો. અમારા ડેલી ફેમિલી વ્લોગ ચાલુ કર્યા છે. થોડાક દિવસ વચમાં બંધ કરી દીધા હતા અને સપોર્ટ કરતા રહેજો. બરાબર. ગાઈસ થોડોક ગેરમાં લોચા થયા હતા. ત્રીજાના બદલે સીધો
ચોથો પાડી દીધો એટલે ઊભી થઈ ગઈ. ફરીથી હવે ચાલુ કરીએ. કયો ગેર પાડ્યો? થોડા છોકરાને ખબર પડી છે. હા જાવ દો. કાચ થોડો ખુલ્લો રાખતો, મારો અવાજ આવે કમ્પ્લીટ. બસ બહુ નહીં, આખો જ કૂતા બસ એટલો રાખ એટલે શું અવાજ મારો અંદર આવતો રહે. જાવ દે. આજ પાઇપ બંધ થઈ બીજી વખત. જો કમ્પ્લીટ થોડોક રેસ રાખતી રહે એટલે કમ્પ્લીટ હેઠી થઈ જાય. આવડે નહીં, આવડી જોવે. 5 દિવસની તે વાત કરી, થઈ જવી પડે. ચાલો થોડોક રેસ હાલતી રહે એટલે હેઠી થઈ જાય. બહુ અતિશય નહીં પાહો. જવા દે. હે રેસ દબાવવાનો થોડોક થોડોક. જવા દો, જવા દો. ચલો કમ્પ્લીટ. ઓકે ડન કમ્પ્લીટ. કમ્પ્લીટ હેડે હે ને તું પાયર ઊંચા મારે. બોલો ચાલો ચાલુ કરો. જાવ દો. રેસ રાખી દેવાનો પછી હેતી થાય એટલે રેસ હાલ દેવાનો. જવા દે. હેતી થાય એટલે રેસ હાલ દેવાનો. જો ગાઈસ કમ્પ્લીટ રાખે છે ને ગાડી. હેવી ડ્રાઈવર. વાહ હેવી ડ્રાઈવર. હે હેવી. હવે આમાં કોને કોને ગાડી હાંકવાની? હવે તારે હાંકવાની? બહુ તારે હાંકવાની? બબુ હાંકી લે. તો એ તો હજુ પગ ના પોકાય ને એટલે નાનો ખોરામ બેહીને જ હાંકે ને. કાર બબુએ થાર નથી હાંકી નહીં બબુ? તો તાર તો આમાં આમ જાય, બબુને તો સીધી જ જાય નહીં બબુ? કમ્પ્લેટ કલી દબાઈને ત્રીજો ગેર પાડ દે. હા તો હવે રજા દે એમને. મેન વાહ વાહ વાહ. આ બોલ્યો સીટ બેલ્ટ નું. કમ્પ્લીટ હો કમ્પ્લીટ. ડ્રાઈવર 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 બની ગયા કમ્પ્લીટ. કઈ ટીપ મારવી હવે? ગોવાની ટીપ મારવી છે. ગોવા સુધી તાર ગાડી હાકેલી પડે તો. દુબઈ પાકિસ્તાન તો જવું તો છે જ. આપણી કુળદેવી માતા હિંગળાજી દર્શન કરવા જવાનું ને ખૂબ એવો માતાજી. હા જરૂરથી જશું એક વખત. પાકિસ્તાનની અંદર એન્ટર તો થવાનું જ છે, કેમ કે અમારી માતા ત્યાં બેઠી હિંગળાજ. ત્યાંના દર્શન તો કરવા જ છે એક વખત. ભલે ગમે એટલો ટાઈમ જશું પણ લેટ ભલે ગમે એટલું જાશું ખરા ગમે ત્યારે પાકિસ્તાનમાં. નહીં બબુડી? આપણે ઇન્ડિયામાં તો સી પાકિસ્તાનનો તને ચેતી યાદ આવી બબુ? હા પાકિસ્તાનનો રોજ વિડીયો જોતો હોય નહીં? તો હવે આપણે સીધા આવી જ નહીં બજારમાં જવા દઈશ ને. કમ્પ્લીટ ફાવે તો હે યાર. અસલ લાગે. ઓફ રોડિંગ કરવું હે? ઓલા બાવરિયા મેં કાઢા આમથી આમ આમથી આમ. શું કે બાબુ? તો ગાઈસ કમ્પ્લીટ એ 35 મિનિટ ગાડી ચલાવી છે બરાબર. અને હવે સીટ ચેન્જ કરે છે. કેવો રહ્યો આમ આજનો દિવસ? મજા આવી છે ને? કાલ કરતા બહુ ગેર મોટા પોની પડશે. કમ્પ્લીટ પડશે 2-4 દિવસ. આમ બધી રીતે ફાવે ખરું પણ ગેરમાં જ ઓછું ફાવે. એ અંદર લોક ના કરી દો.
ચલો હવે જાઉં ઘરે કે જાઉં બજારમાં? ના ના બજારમાં નહીં જવું આજ. ચલો તો ગાઈસ હવે આપણે જઈએ ઘરે. કેમ કે 35 મિનિટ દૂર થાય ને. એવું રોજ રોજ ના કાય એને બેહારણ ખોરામ ચંપલ કાઢીને આવજો. ચંપલ કાઢીને આવજો ખોરાક. આને ટકા નાખવી કે રોજ રોજ ના આપવાની હોય. ચલો ખોરાક દઈ જાય સરખો દઈ જાય. જો બે પાડવાનો. જો કે નંબરનો કેટલો કહેવાય? કયો કહેવાય કે હે પેલો કે પેલો કે પાડી દીધો. પેલો નહીં પડ્યો. ચોથો પડે તો પડ્યો. જવા દે તો જે લે લાગે. અડી માર્યું છે હો ઓ ચાકન જવા દે આપણે આટલામાં જ આપવાની ધીમે 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 ધીમે. જો હો આમ જવા દે. માં કરતા આમ, હવે આમ, ડ્રાઈવર આમ, આમ. ઓલી સાઈડ જવા દે શીખી ગયો. હવે તું બજારમાં જઈશ ને એકલો. ઘર બાજુ જવા દે ઘર બાજુ હા આવડી જ ખરું હો વાહ, વાહ. સીધે સીધું જવા દે ઘર બાજુ ભાઈ ડ્રાઈવર બની ગયો તારા કરતા જો હા, જો ચેક ખબર પડે. જો કમ્પ્લીટ ઘર બાજુના રસ્તે વારી લીધો. વાહ ડ્રાઈવર વાહ. ચલો હવે કંઈક બોલી જાય ગાઈસ. શું કહેવા માંગે બોલો. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કરી દેજો. મારું ડ્રાઇવિંગ કેવું લાગ્યું તમને? મોબાઈલ આમાં જોઈને કે કોમેન્ટ કરજો કે કોમેન્ટ કરજો. ઓકે તો હવે તમે મમ્મીની સીટમાં જતા રહો. હા તો હવે આયા તો. આ એવું લગન ના કાંઈ કાલ તો ગાઈસ તમારા બબુનું ડ્રાઇવિંગ કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. અને અમારે ત્રણે ને ચારે ડ્રાઈવર બની જ જવાનું. કમ્પ્લીટ ચારેને ગાડી આવડી જાય બબુ પછી આપણે જવાનું છે શિમલા મનાલી. શિમલા મિર્ચ શિમલા મિર્ચ ને શિમલા મનાલી જવાનું. મનાલી જવાનું મનાલી શિમલા મનાલી જવાનું. મનાલી આપણો જવાનું ગાડીનો નંબર સાચુંમાં આવે જ જવાનું મનાલી હો. હા, એટલે ગાડીનો નંબર આવી જાય એટલે આપણે જવાનું જ છે. તો ગાઈસ હવે આપણે ત્યાં નીકળીએ. તારે મનાલી નહીં પતા અત્યારે નીકળીએ મનાલી તો કોઈ એમ કહેશું અત્યારે નીકળીએ ઘરે. અત્યારે ના જઈ જવાય નહીં નંબર પ્લેટ આવ્યા વગર જવાય છે ના નંબર પ્લેટ આવી જાય કાલે થોડી. એવું ચલો તો ગાઈસ આપણે સીધા કરે. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને આપણો વિડીયો થાય છે એન્ડ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા બાય 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 બાય.